મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઉગમ સાહેબા ડિજિટલમાં। આજે આપણે અંધશ્રદ્ધા વિશે ડિબેટ કરતા મનસુખભાઈ અને જામનગરના મધુબેન પ્રજાપતિની ચર્ચા સાંભળશું। જો તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને તમારો અનુભવ કમેન્ટ બોક્સમાં અવશ્યથી લખો। આભાર। हेलो। हाँ मनसुखभाई राठौड़ सीताराम। सीताराम। अरे કેટલો ટાઈમ થયા ભાઈ તમને ફોન કરવાનો વિચારતી હતી। જામનગર મધુબેન હોરા બોલું। મધુબેન પ્રજાપતિ। હોરા આપણે हाँ કઈ સમાજમાંથી આવો? પ્રજાપતિ। પ્રજાપતિ। હા મને બહુ અતિ છે બધી છોકરા એમ કે હવે તો બંધ કરો તમે બહુ એમાં ઊંડા ઉતરી ગયા છો। વાહ વાહ। કેટલા ટાઈમ થયા તમારા જ્યાં દેવ દેવ્યું નું નામ તે ને બધું ખરેખર મનસુખભાઈ સત્ય મને એમ થાય કે હું એકવાર મનસુખભાઈ પાસે જઈને કલાક એક સત્સંગ કરી આવું, મળી આવું, બેસી આવું। વાહ વાહ બહુ મજા આવે, અતિ મજા આવે છે, અતિ છે। વાહ વાહ। આપણે મનસુખભાઈ એક શબ્દ તમને પૂછું મનસુખભાઈ, એમને સત્ય જવાબ દઈ દો। હે આપણે પ્રજાપતિ? હા પ્રજાપતિ। ઠીક ઠીક ઠીક। તમારું નામ શું કીધું? મારું નામ મધુબેન અશોકભાઈ હોરા। હોરા અમારી અટક છે। ઠીક ઠીક, બોલો બોલો। એટલે પિતૃ એટલે શું મનસુખભાઈ? હું તમારા જેવી જ છું, એમાં કાંઈ ફેર નથી। વાહ વાહ। પિતૃ એટલે શું બેન, પિતૃમાં ઈ છે ને એક માણસનો ભ્રમ છે પિતૃ એટલે। હા આજે કોઈ મરી ગયેલ વ્યક્તિ આપણા ઘરેથી, આજે અમારા જ હમણાં છે ને અહીંયા હા પરિવારમાં એક દીકરો ગુજરી ગયો એક્સિડન્ટ। હા હા હવે એને આજે 5 દિવસ થયા છે। હા હા હવે ઈ 16મા દિવસે એના લગ્ન રાખ્યા છે। હા હા એટલે હા ઓલા ઓલા હું લીલ લીલ પૈણાવે કેવું કઈક કરે। હા હવે ઈ બ્રાહ્મણ આવશે। હા હવે ગાન વાસડો બે લ્યાવશે। હા હવે ગાન વાસડાને તગારા ભરીને પાણી આગળ મોઢા પાસે મૂકો તો પેટમાં જાય ઈ આખી જગત જો। હા જોવે અને આ પૂછડે રેડશે। હવે આ બે બાસડીને વાસડાને લ્યાવી ઠાઠે પાણી રેડાવશે તો કોઈએ પૂછ્યું નહીં મહારાજ આ પિતૃ કેવી રીતે પી? હા પૂછડે પાણી રેડશે। પાણી રેડાવશે। એટલે હા ઈ એક બિઝનેસ છે, ઈ એક હા હા એનો માણસનો ધંધો છે। આ ધંધો છે। પછી બીજા નંબરમાં કે વેમ કાઢવા માટે શું કરવાનું? ભાઈ અમારો જુવાન જો દીકરો વિયો ગયો, હવે હા ઈ કઈક માંગે છે। માગે છે એટલે અત્યારે મનસુખભાઈ મારી ઉંમર 62 વર્ષ થઈ હા અને મારા મિસ્ટર ઓફ થઈ ગયા ને એને આજ 35 વર્ષ થયા। ઓકે। હું 26 વર્ષ મારી ઉંમર હતી મારી ને એની બે ની ત્યારે ઓફ થઈ ગયા છે। હા મારે 2 દીકરા 1 દીકરી। અત્યારે બધું સારું છે, સુખી પરિવાર છે। અને જો કે આપણો જે માલિક રૂઠે ત્યાં તકલીફ તો આપણે પડવાની જ છે। હા એટલે એમાંથી બધેથી પસાર થઈ ગઈશું, હોહરી નીકળી ગઈશું। 2 દીકરાની વહુ ઘરે છે, છોકરાઓની ઘરે છોકરા છે, દીકરી હાહરે છે, બધું સારું છે। અને અમુક અમુક પછી મારા પરિવારના તે અશોક વાહે કઈ કર્યું નહીં। અશોક પાણી માગે છે પણ અશોક મારી પાસે આવે ને। હા હા। અશોક જો પાણી માગે તો અશોક મારી પાસે આવે। એટલે તમારા ઘરના નહીં? હા મારા ઘર વાળા। હા, એ તમારી પાસે નહીં આવે। મારાથી બીએ એટલે જો મારો બાબો જીબી માં નોકરી છે, હા હા મારી બહુ હોસ્પિટલમાં સિસ્ટર છે, ઓકે। મોટો બાબુ એ જામનગરમાં ઉદ્યોગમાં માલ લે વેચનું કરે છે। એની બહુ આપડે 181 માં નોકરી કરે છે। ઓકે એને મોટા ને 1 દીકરી છે, નાનકડા ને 2 દીકરા છે। ઓકે દીકરીની ઘરે દીકરો છે। બરાબર। બધુંય સારું છે। જો અશોક પાણી માગતો હોય અને કઈ એવું હોય તો આજ મારી ઘરે આ હક નો રોટલો ન હોય, ન હોય, ન હોય। અને કદાચ ઇન કેસ મારી વાત સાંભળો કે કદાચ આપણા ઘરે દુઃખ આવે હા અને તો આવે તો એનો મતલબ એવો નથી કે આપડા જે કઈ મરી ગયા ઈ તમને નડવા આવે છે। એ નડવા આવે। હવે ઈ વયો ગયો ઈ ક્યાં તમને નડવા નવરો છે? તમને ક્યાંય આડોય નો। હું દુનિયા ફરું છું મનસુખભાઈ, હું ફરું છું બહુ। જો આ પરકમમાં હાવ અહીં ઘરેથી એકલી વહી જાઉં। હા આખી પરકમ, ગિરનાર, દાતાર ની પાછળ ઓલો ગોરખ નો ધૂણો છે ન્યા જાવ। મન પડે ન્યા 4 દી 5 દી ઘરે આવું। ઠીક થાકું ને ત્યાં સુધી બધે ફરું। એકલી જો મારે ભેગું કોઈ ન હોય। હા એકલી ફરું। બરાબર મને કોઈની બીક નથી। બરાબર મારી પાસે મોબાઈલ હોય,
હાથમાં પાટલા છે, ડોકમાં ચેન છે, કાનમાં બુટિયા છે, 6 થી 7 તોલા તો મેં પહેર્યું છે. આ પહેરીને જ જાઉં. મને કોઈએ લૂંટી નથી, મને કોઈ પૂછતું નથી, મને કોઈ આડું આવતું નથી. બરાબર. મને ક્યાંય કોઈ નડતું, મને એમ થાય અશોક કદાચ કે પરકમમાં કે મને મારો ધણી ભેગો થાય. અને ખરેખર હું પરકમ ફરતી હોઉં ને મારા મગજમાં ધોવા જ હોય કે બાવા રૂપે કે ક્યાંક કદાચ સામો આવશે, મને જડશે. નથી જડતો મનસુખભાઈ, ક્યાંય મળતો નથી. અરે બાપા ગયા ઈ પાછા કોઈ દી હામાં આવે? હા, જાય કોઈ સામો આવતું નથી. અને જો જાય ઈ હામાં આવતા હોય હા તો સરહદ માથે કેટલા માણસો આપડા તમને કહું શહીદ થઈ ગયા. હા, શહીદ થઈ ગયા. કાલ હમણાં આ પ્લેન ક્રેશ થયું ત્યાં એ કેટલા મરી ગયા. હવે ઈ જગ્યા હું એને ન્યા કણ મંદિરો બનાવશે? હા, ત્યાં સમસન બનાવી દે. ત્યાં મંદિર બનાવવા દે. ત્યાં વારના 1000 2000 5000 10000 વારના છે. હા, હવે ન્યા એની હું સમાધિ દે એ જ્યાં મયરા ને. એટલે એ બધી વસ્તુ છે ને ભાઈ. અરે એ ઠીક છે, પાણીમાં કેટલા જહાજ ડૂબી જાય છે જેમાં હજારો માણસો ડૂબી જાય છે. દુનિયાના ડૂબી જાય છે. પણ હવે તો ત્યાં જહાજમાં કઈ દરિયા મંદિર કરવા ગયા? હા, દરિયા મંદિર કરો ને, ન્યા બેહારો, ન્યા એની ખાંભી ખોડો. બાપા આ બધું છે ને. પબ્લિક અમારો ભૂવો છે ને, અમારો મઢનો ભૂવો, એ તો હમણાં મેં કહી દીધું મારે મઢે નથી આવું, મારે નિવેદન નથી કરવા, મારે કઈ નથી કરવું, મન ભલે નડે. એ છોકરાઓનું આમ થઈ જાય ને આમ થઈ જાય, જે થાય માતાજીને કયો જામનગર આવતી ગયો. માતાજીને જો નિવેદ ખાવા હોય તો જામનગર માં ઘરે આવે. અહીંયા મારે નથી આવવું, નથી જવું, હવે મારે નથી આવવું. અને ત્યાં મઢ સૈણો બધાય ભાઈઓ 14 ભાગ થાય, બધાય થઈ મેં 30,000 દીધા. મારે નોકરી હતી, હું નિવૃત્ત છું અત્યારે. બરાબર. તારે હારું એટલે મારે હવાવ્યું દેવાનું, મારે હારું એટલે ત્યાં મઠ કર્યો. માતાજી ત્યાં મઠમાં ઓલા જૂના મઠમાં જ છે, ત્યાં લઈ આવતા નથી, એને મારે વેર છે. તમે આવડો મોટો મઠ કર્યો તો તમે દેવને કેમ નથી ફેરવતા? માતાજી તો ફરાતો ન્યા તો પડ્યું છે બધું. તો એમાં એવું માતાજી રજા ન દેતા હોય? બધી રજા દે છે. હવે માતાજીને ક્યાં માતાજી બોલી? ઈ તમે ઈ દાણા નાખો ના, પછી એમાં છે ને એકી બેકી આવે. હાલ મારી એની પાસે નખાવી જ લીધા છે, મેં પોતે નખાવી લીધા છે. એટલે ઈ માતાજી માંગ્યા દાણા નો દે. મેં તો માતાજીમાં બહુ દાણા માંગ્યા. મારે તો રાજપીપળા થી અમારે ત્યાંથી વેસાતી લેવા પડ્યા, નકર મેં દાણા બહુ માંગ્યા. મારી પણ માતાજી બધી રજા દે છે, અને માતાજીને ત્યાં મઢે નથી લઈ જવા. એટલે મેં એક દિવસ કીધું ગેસ્ટ હાઉસ છે, કીધું આને મઢ નો કહેવાય. એટલે બધાય મારી પર, અમારા ભાઈઓ કુટુંબ બધાય મારી પર ખારા થાય કે ગેસ્ટ હાઉસ શું કામ કહો? અમને માતાજી તો બેહારી નથી, જે જાય બધાયના મહેમાન આવે એમાં ઉતરે, ત્યાં હુએ બેહેન, નાવે ધોવે, બધા જલસા કરે, તો એને ગેસ્ટ હાઉસ નો કહેવાય? શું કહેવાય? હા, એટલે મેં હવે ગેસ્ટ હાઉસ નહીં કહું, એને સર્કિટ હાઉસ કહીશ. હવે આજ ફરે જાવ ને એટલે મારે એમ કેવું છે કે હાલો સર્કિટ હાઉસ જઈને બેસી. ઠીક કાઈ વાત એટલે આ ધરતી પસાર 150 છે. જો મધુબેન, અત્યારે તમે જે સ્ત્રીમાં જાગૃતતા આવી ને, હા, એનાથી ને જ અત્યારે આ ભારતની અંદર જે જનજાગૃતિ વધારે ફેલાય છે. કેમ કે અત્યારે પુરુષ છે ને ઈ તો બધા હજી હવે અડધા હજી અમુક છોકરા ધૂણે છે, પણ ઈ ધૂણે છે. અમારે જે એક અમારા કુટુંબમાં જેઠનો છોકરો ધૂણે છે, એની વાત ન પૂછો. એન છોકરી કોઈ નહીં દે. હે? એન છોકરી કોઈ નહીં દે, કુંવારો છે, પરણેલો છે, છોકરા છે, 15 વર્ષની છોકરી થઈ ગઈ. મને કે છોકરીઓ ફેસિલિટી વાળી છે, ધૂણતા હોય ને દેતા નથી. મને કે કાકી તમને હું ખબર કે તમારા કાકા કે હમણાં મરી ગયા કે કઈ કે આને કરી મેલું છે, એટલે મરી ગયા છે કે ઓલા એક કરી મેલું, ઓલા એક કરી મેલું, ઓલા એક કરી મેલું. મેં કીધું એનું મોત આવ્યું તે મરી ગયા. એટલે કે ના તમે નથી, તમે સમજતા જ નથી. મને કે તો મેં હું મારા બાજુ બધે મરનારો તો મરી ગયો, હવે હું મારા વાહે બાદ કજિયા કરવા બધે બાજવા બેહું, એની ખાતરી શું? કરી મેલે એટલે શું? હાલો મધુબેન, દાણા જોઈ ને ઈ ભુવાની પ્રેક્ટિસ હોય. દાણા જોઈને એમ કહી દે તમારા ભાઈઓનું છે, એટલે હું છે અંદરો અંદર ના બાથે બાજી મરે, પછી ઈ સમાધાન કરાવવા આવે. અંદરો અંદર ના બાથે ને પછી આ શું કે ફલાણા ભુવા હતા ને એને આનું બધું હતું એ કહી દીધું. એટલે આય ના દાણા જોઈને બધાય ભાઈઓના દાણા જોઈને બધાય 11,000 રૂપિયા લે.
અને બધાય અને અમારે તો હવે મારે કઈ કેવું નથી મારા ભુવાનું તો બાકી અને પાછો સમાધાન કરાવવા ઈ આવે ઈ હારો થાય હા બજાડે ઈ અને સમાધાન ઈ કરાવે બસ બસ એટલે મૂડી અંધશ્રદ્ધા છે અમારા શ્રદ્ધા છે એટલે મારે તો ઈ કઈ નિવેદ નું મારે આજથી 100-150 વર્ષ પહેલા અમારા પરિવારમાં માતાજીને ઈ વખતમાં કઈઠા પાડો ચડાવતા હા તે દી હવે તો ઈ કઈ છે પાડો ચડાવે જાજા માણસો ધરાય જાજા ધરાય એટલે ઈ બંધ ઈ વખતમાં તે દી બંધ કર્યું હોય છે અને અમારું વહુનું શ્રીમત થાય ને એટલે પાડાના હાટે 11 કિલો ખજૂર અમે માતાજી ધરી છે પાડાના હાટાનો ખજૂર ધરી એ ત્રાસમાં ખજૂરનો ઢગલો કરીને માથે સરી રાખીને એ વહુનો શ્રીમત ભરાય ખોરો ભરાય એટલે માતાજીને બધી ધરી એ રીતે બીજા અમારા નિવેદ થતા હોય કરી ઓકે એટલે એ બધો સુધારો જ છે સારું જ છે પણ હવે મારે મઢે જઈશ પૈકે લાગવા જઈશ હમણાં જવું જ છે થોડાક દીમાં પણ નિવેદમાં મારે કઈ કરવું નથી મારે નિવેદ જ નથી કરવા હવે જેને પિતૃ નડતા હોય ને એને ભાઈ ભાગ દેવાનું બંધ કરી દો એટલે તમારે બધાય દેવ સીધા થઈ જાય આ ભાઈ ભાગમાં 2-5 હજાર રૂપિયા આવે ને એટલે આના લોકો બધા જોર કરે દર નોરતામાં જોઈએ તો જામનગર થી અમારે કાલાવડ જવું 1.5 કલાકનો રસ્તો પાછું રાતે ને રાતે પાછા આવી હળ થતા અને 800 ને 1000 ઘર દીઠ મારે 2 દીકરા એટલે મારે 2 ભાગ એટલે 1600 ને 2000 ભાગ આવે ને પાછું ભાડા પતા ને આવીને જાય અને પાછા હળ ને ઉડે આન પાછા એમાં હેન્ડલ કરે પછી પાછું એમ કે હજી બીજી વાર બેઠક કરવી છે ભૂવો પાછો દાણા જોઈને છેડે શું કે ખબર છે ઈ કે આદિ ખેલે દેવ નથી હવે દેવે કીધું કે પાછું મહિના દી કેડે બેઠક કરો ને હવા મહિના ની મૂકે ઈ મૂકે અમારો અનુભવ બોલે હો મૂકે મહિના દી પછી બેઠક કરવાની છે ભેગું થવાનું છે અરે થાકી ગઈ બાપા દોડી તમે પાછી બેઠક કરો ને એને એમ થાય ને કે હવે આપણું હરખું આયલું નથી એટલે શું કે ખબર છે કે તમે મનમાંથી બધાય પાપ કાઢ નાખો બધાય સોખા ખોરિયા કરીને બેહો હવે ઈ સોખા ખોરિયું કેમ સોખું કરવું માલિકોર અહીંયા અંદર કેમ ચોખ્ખું કરવું હા અને પાછા કે તમે છે ને મનમાં પાપ રાખીને બેઠા છો હવે તમારા પેટમાં આમાં આટલા બેઠા છે ને એમાં કોકના પેટમાં પાપ છે હા બસ આવું આમે છે એમ કે કોકના પેટમાં તો પણ તું જ પકડી લે ને તું તો દેવ છો મધુબેન અમે રાવણદેવ હતા અમે બહુ આ બધું જોયેલું હું જોઉં છું તમારા દાખલા ને વિડિયા ને બધું કાઈ હું જોઉં છું કાઈ નહીં અટાણે જો કામ કઈક કરતી હોવ બપોર જો વહુ નોકરીમાં ગઈ તો મારે રાંધવાનું હોય ને તો એ ચૂલા પાસે આગળ મોબાઈલ રાખીને ચાલુ કરીને એ રાંધતી હોવ ને તમારા વિડિયા જોતી હોવ એટલે એવું છે આ બધી અંધશ્રદ્ધા છે પણ હવે અમે શું છે કે શ્રદ્ધા રાખો અંધશ્રદ્ધા ન રાખો તમે ચોટીલા જાઓ ફરી આવો દર્શન કરી આવો એક ફરવા જવાનું છે ત્યાં માતાજી નથી અમુક બાયુને ભુવાએ એવી ફસાવ્યું છે ને એનો ઘર ઈ કરતી નથી અને ઓલો ભુવો કે ઈ એના ઘરમાં રાજ કરે છે તમે વિચાર કરો કે કેટલા ભુવા રાજ કરે છે અટાણે મેં આટલા વર્ષો થયા કોઈ દી મનસુખભાઈ ક્યાંય મારે કઈ કરવાનું આવતું જ નથી મારા પિતૃ હોય ને તો મારી પાસે આવે દોડતા આવે હું ઈ કહે ઈ કરીશ એટલે બાપા અમારા ઘરે કોઈ દેવ કે પિતૃ અમને નડ્યું નહીં અટાણ સુધીમાં મને હજી નથી નડતું કોઈ હજી સુધી હું બધે અમે તો એમ કહી છીએ કોઈ ભારતનો ભૂવો એવો પેદા થયો હોય કોઈ પરચો દે આ પિતૃ પકડીને હાથમાં દે માતાજીને માંડવામાં ખાલી ખબર પડે ને મનસુખભાઈને આમંત્રણ દેવાઈ ગયું છે તો ભૂવા ધૂણતા બંધ થઈ જાય છે એને મારી બીક કેટલી ભૂવા ને ભુવા ધૂળતા બંધ થઈ જાય છે અમુક ઠેકાણે તો ધૂણી પછી 3 દી લગી ઘરે પડ્યા ગયા હા પછી બાયુ નો મરો ઓને ગાલ મને મારા પગ દબાય મારા હાથ દબાય મને મજા નથી હવે આને માતાજી એટલે 3 દી સુધી પડ્યા રહ્યા કોઈને મામા આવે ને કોઈને માતાજીઓ આવે ને ઓને ઓલું આવે ને કોઈને ઓલું આવે બેન હા મામીઓ હા હમણાં જોયું 2 મામી ઢૂંઢતી હતી મામીઓ હા એથી કોઈ મામાને બાયડી હતી મામીઓ આવે ના મારા બાયુ છે ને મેં પૂછ્યું મેં તમે કોણ તો કહે મેં મામી મેં કીધું મારી માં ક્યાં પાછું નવું ગલકું ઉભું કર્યું પણ મામાને થોડી મામો પરણેલો હતો મામાને મામી આવે કોઈને ઈ મામાની મામી નહીં આ બીજી મામીઓ આવે હા કેટલી મામીઓ ધૂણે છે મેં તો હમણાં ભાઈ આ નવું જોયું ભાઈ સાહેબ ઇન્સ્ટાગ્રામ માં એમાં ધૂણવાની તો વાત જ પૂછો માં ખાંગા થઈ જાય એથી મજાને રાસ રમો ને માતાજીને માંડવો હોય તો એ ગરબા ગાવ રાસ રમો હોય ને એની ઈ બીજી બાયુ આરે લફરા કરે એની બાયુ બીજે લફરા કરીને બેઠી હોય તો એની બાયુ
ના માતાજીને ઈ કઈ ખબર ન હોય જે આ કે મેં મારી ઘરમાં નજરે કોણ જોયું. કરે છે શું કરે છે કે આપણો ભાઈડો ક્યાં જાય છે તો માતાજી ઈ કેમ નથી ધ્યાન રાખતી કઈ આવું બધું છે બાપા, શું કરીએ હવે, જિંદગી બગડી ગઈ અમે તો આ માતાજીમાં. એટલે તો ભોજા બાપા એ બિચારે ટીકા કરી ભાઈ, હા ભગતડાવે. અમારે આ ધર્મ નિયમમાં આ તો પાઠ પ્રસાદી આ તે અમે હું બધે જાતી જોઉં હું સૌ અમારે બે બાજુ કબીર બીજું સાહેબે છે બહુ ટીકા કરી કે ધૂણી ધૂણી મુવા કબીર કે આ મારક નથી જોવા. આ તો એક આ ભૂવો, મારે નથી જોવા એક ભૂવો બીજો ભૂવો, ભૂવા 18 લાખ મુવા. હા 18 લાખ ભૂવા ધૂણી ધૂણી મુવા હા કબીર કે ધૂણી બાપા ધૂણી ઈ મુવા મારક નથી જોવા. કબીર તો કેટલું કહી ગયા છે કેનારા ઘણું સમજાવી ગયા છે આ પણ બધું વાહે હવે તમારી જો ઈચ્છા હોય તો તમારો હા. ફોટો મોકલજો. આ અમે તમારી અંધશ્રદ્ધામાં શક્તિ પ્રદર્શન માટે કદાચ તમારો ઓડિયો મૂકવાની ઈચ્છા હોય તો અમે નહીં ચડાવશું. નહીં કાંઈ વાંધો નહીં હું જો આમ ખુલ્લે આમ જ છું મને કોઈના બાપની બીક નથી ને મારે કોઈની જરૂર નથી મને ભગવાને મારી હેસિયત કરતા વધારે દઈ દીધું છે હું ખુશી છું હું રાજી છું કાંઈ વાંધો નહીં. વિડીયો મોકલતા મને ઓલો ફોટો મોકલતા મને નહીં આવડે મારા બાબુ હમણાં ઓફિસે ગયો છે. આવશે ને તો એ કઈ સામે મોકલી દે હા હા હા. વોટ્સઅપ વાપરો છો? હા તો વોટ્સઅપ વાપરતા હોય તો WhatsApp. હા એટલે હું ઈ વાપરું બધું મને એક વિડીયો જોતા આવડે બાકી કઈ આવડે નહીં આપણે તમારું નામ હું- મધુબેન. મધુબેન અશોકભાઈ વોરા જામનગર મધુબેન અશોકભાઈ અશોકભાઈ વોરા વી અશોકભાઈ વોરા. હા જામનગર અને હું પિતૃ ગોતું છું મારા પિતૃ કે જડે તો મને કેજો નહીં મળે. તમને કે આડા આવે ને તો કેજો અમે ના આવે બાપા. અમે તો માતાજી અમારાથી રાડ્યું નાખે કેમ કે આ દેવના નામે બધું ધૂતી ને ખાધું આવડે આવે. અને એટલે આના કહું ભુવા તો કે- અમારાથી રાડ્યું નાખે બિચારા. અને ભુવે કાંઈ નો કર્યું માતાજીને મોવારા વધાર્યા. હવે આને મેં કીધું આ હા, દેવનો આવો શું મોટા છે? મોટા ચોટલા ને મોટી મોટી દાઢિયું ને મરી ગયા ગરમી નહીં થતી હોય પણ એની બાયડી વાળી આ બે મોવારા વાળા નકર હવે કઈ બાઈ હા, કરી આ તો બે કદાચ હારું ચોટલા છે. વાળા કે બે ચોટલા વાળા એટલું તેલ ને સાબુ ને કાયમી નું એટલું ભાઈ હારું આ એની ઘરવાળી આનો સોટલો વરાઈ દે ને આ એની ઘરવાળી સોટલો વરાઈ દે એટલે બેયને હરીફરી થઈ જાય. બે બે ને આવરાહરું થઈ જાય ઢાલ ઉતરી જાય એટલે માતાજીને મેં કીધું મોવારા હારે શું ભાવ હોય છે આપણને કઈ ખબર નથી. મારી દીકરી મોવારા બહુ વધારે મેં જોયું ભાઈ. આ લગભગ ભુવાના હોય ચોટલા હું ઘણા ઠેકાણ રખડતો ને તો જ્યાં કઈ આમ અંબોડો ભરી જાય ને મને ખબર આ માનો ભૂવો છે. આ ભુવો હોય છે હમણાં તો આ વિજ્ઞાન સાયન્સ ટેકનોલોજી કીધું ધૂણવું ની એક જાતનું ગાંડ પણ છે. ઈ એક જોતા એ માનસિક રોગ છે હા બસ એટલે ઈ છે ને ધૂણવું તું કરે હવે હા. ઈ બાપો એ એવું કોઈ દી માનસિક કરે. આ વાજા ને તબલા ને વાગે એટલે ઈ મંડે એને ધ્રુજારી આવવા નહીં, નહીં, ઈ આ છે ને જે દાખલા દેવના છે ને એની અંદર અમે માણસોને સાણકો માર્યું અને એ અમે હા. અમારા પૈસા હાટું થઈને જો અમે દાખલા ગાઈ અને જો હા. કદાચ દેવ અમારા દાખલાના તાલે રમતી હોય તો અમે કરોડપતિ નો બની જઈએ. હા તો તમારી ઘરે તમે જ પેલા પકડો ને દેવ ને કાલબાઈ મારી કરે કે મારી પછી બીજે જાજે. અમારા તો અમે કેવી મારી અમે જ્યાં ડાક વગાડી ત્યાં તું આવી જાસ અને અમે બોલીએ એમ જો મારી તું ભાખેલા કામ કરી દેતી હો તો મારી હા. અમારા ઘરે ભૂખ આટો મારી ગઈ અમે કઈક કરી. હા અમારું કઈક કઈ પેલા અને મારી અમે ઘરે જેટલા ભૂવા છે ને ઠંડક. રાતે દારૂ પી પીને ધૂણે તો મારી આ તને ખબર નથી તું જીના ખોરિયામાં ગઈ ઈ તો પીને બેઠો તો મારી. હા ઈ માતાજી ને નતી ખબર કે આ પીધેલો છે એમ બહુ આ બધી કર્યું પણ ભાઈ હા જો એમ દેવ આવતી હોય ને તો દેવ ને કઈ પેલું વાણ મારી ઘીરે ઠલાઈ પાસે બીજે જાજે પણ અત્યારે એટલે તમારે મારે જેવા જેવા ભાંગે. મતભેદ છે ને સ્ત્રી જેટલી જાગૃત થાય ને એટલો આ દેશનો ઉદ્ધાર થાય કેમ કે અત્યારે અંધશ્રદ્ધા અને એટલી બીજું ભયડી. એક મનસુખભાઈ મારે હું વખતમાં તેદી મારા 26 વર્ષ હતા ત્યાંથી બીક ઉડાડી 2 વર્ષ હાઈકું હમ. જોકે બીવામાં નામ ને તેમ ને 2-4 વર્ષ તો ગયા પછી બીક ઉડાડી જેવી ન કરતી આ જે સ્ત્રીને જે હું પડી બેહાડે ક્યાંય ને, બીતી જ નથી જો હમણાં બગદાણા છે ને બગદાણા હમ. હમણાં છાપામાં છે જો મારી મેં ફેસબુકમાં ઈ વિડીયો ચડાવ્યો ઈ હા. ખાંભા બાજુનો ભૂવો છે એના ઘરે પિતૃ કાર્ય કરવા ગયો હા આ ઈ વિડિયો સાંભળ્યો મેં અને 17-18 વર્ષની છોકરી હતી એની હા. હારે એને શરીર સંબંધ બાંધ્યા ને એને હવે ઈ હા. છોકરી બિચારી ભણેલ નહોતી હા તો એને મહિના રહી ગયા. ઓહ જોઈ લ્યો હવે ને ઈ દૈસા થઈ પછી 7મા મહિને દવાખાને લઈને ગયા ને હા ત્યાં પેટમાં બહુ દુખે. હવે 7મા મહિને છોકરા જન્મી જઈશ કેટલાય ને હા હવે ઈ એના બધા જો ખબર પડી 6-7મા મહિને કે ભાઈ આના પેટમાં તો બાળક છે. હા હવે કુંવારી છોકરી પછી પોલીસ તપાસ થઈને ઈ ભુવાને હમણાં બગદાણા પોલીસ સ્ટેશન ની અંદર એને જામીન દીધા ને માયકો જેલમાં. જોઈ લ્યો કેમ આ કે આ ભૂવો. ભુવા રહ્યા ને આ ભૂવો બોલ
માતાજીના નામે બાયુને ફસાવે. પછી બાયુ શું કે, જો તું હા. કોઈને કહે ને તો મારી મેલડી તને છે ને તને ઓલું કરાવી દે ને કા તારા ઘરમાં વિઘન આવશે. એટલે પછી હા. ઈ સાના મુના ફોનમાં વાત કરે. બાયુ બી જાય. બાયુમાં છે ને લાલચ એટલી હોય. પછી એને વિધિ કરવા રાતે કા કોઈ ન હોય તઈ બોલાવે. હા, એકલી પછી વિધિ બોલાવે. કઈ થતી હોય. હવે ઈ વિધિ ખબર, જો સ્ત્રી પુરુષની જોડી છે, કોઈ હા. પણ પુરુષ છે એને સ્ત્રીની જરૂર પડે ને પડે ને પડે. અને એટલે ઈ રાતે જેની બોલાવે, કઈ અર્ધાંગના, વિધિ કરે ઈ? જેની પાર્ટનરશિપ, જેની અર્ધાંગના સારી હા. હોય, સમજદાર હોય, એનું જ હા. જીવન સારું જાય. હા, એનું જીવન સારું ઈ જાય. બંબોડા વાળી હોય, સમજદાર નો હોય, ઈ મગજમારી વાળી હોય, ઈ હા. એના વિચાર નબળા હોય, તો એ અને પતિ મોજ પત્ની શોખ આખી હોય. જિંદગી બાંધીને કાઢે. મોજ શોખ, હરવું ફરવું ને એ નવા લુગડા પહેરવા ને તમે પૈસા ઉલારવા ને બજારે ખાવું ને પાણીપુરીયું ને નાસ્તા ને પછી ઈ અમુક બાયડી જગ્યાએ ના કેવું થાય પેટની નો ખબર છે, કહેવાય. પછી અમારામાં ઘણા ફોન આવે. પછી હું કે હા. ખબર છે કે ઈ ભુવાએ હું કરી મૂક્યું તું ને, તો એને મારી માથે હું કર્યું ની મને ખબર જ નથી રહી. એટલે હું આ હા. કરી ખોટું, પણ હું ઓપરેશન કર્યું તું, હું તને ટોપી ઉગાડી દીધી. હા, નાટક. પછી એને હા, બચવા નાટક માટે હોય. થઈ, એને બચવા માટે થઈને ઈ શું કે ભાઈ હા. મને છે ને દેવના ભુવાએ કઈક પાણી છાંટ્યું, બસ મને ખબર જ નહીં રહી એને હું કર્યું ઈ. હા, હવે એમ આ પાણી કેમ સાટે ગળે તમે બે ઉતારવું? ભાન મને પાણી સાટો હાલો, ગમે ઈ ભુવાને કયો મને પાણી સાટે ને હું બે ભાન થાવ તો તમે કયો હું હારી જાઉં. નો થાય. એટલે આ બધી વસ્તુ હું છે ને કે બે માણસ ભાન થાતી જ નથી. દેવના નામે મોજ કરવા માટે આ થઈ નાટક છે, અને નાટક કરે. બધાય દેવના નામે નાટક છે. સમજી ગયા? અને પછી એનો ઘરવાળો હોય ને શું કે ઈ મને ખબર રહી નથી, હું તમારી પાસે હાસું કહી દઉં. એટલે ઈવડી નિર્દોષ થઈ ગઈ. જો પકડાઈ જાય તો ઈ નિર્દોષ થઈ જાય. આ પકડાઈ જાય તો નિર્દોષ થઈ જાય. તો હું કઈ એટલે હું કોઈ દી કાંઈ ખબર બેભાન રહી ન નહીં. થઈ, હું કોઈ દી મનસુખભાઈ ધૂણી નહીં, મને કોઈ દી એટલે હું શું પાપણી હશે એમ. મારા પેટમાં મારામાં હું મેલ છે. હા. એટલે પિતૃને આવવાની જગ્યા નથી. નહીં, સમજદાર વ્યક્તિ હોય ને બેન, ન્યા કણે ભુવાઈ જાતા નથી, ન્યા કણે જ્યોતિષકારો જાતા નથી. એને ખબર છે કે અહીંયા અમારું નહીં હાલે. અહીંયા હાલતું નથી. કોઈ ભારતનો ભુવો એને કયો મનસુખભાઈ ને કઈ અટણ પિતૃ જાયગા છે ત્યાં જાવું છે, અમે હાચું કયો તોય નો આવે. નો આવે. એને ખબર છે કે તમારો બાપ કોઈને માનતો નથી, ત્યાં આપણી ગજ નહીં વાગે. નહીં વાગે. જેના ઘરે સમજદાર હોય એની સલાહ લેવા જાય છે, એ બુદ્ધિ વગરનો જ બીજાની સલાહ લેવા જાય. એ બીજાની સલાહ લેવા જાય. તમારા ઘરે મારી વાત સાંભળો, તમને રાંધતા આવડતું હોય તો તમને કોઈ પૂછે કે ભાઈ આપણે ખમણ બનાવવું હોય તો બેનામાં પહેલા શું કરવું પડે? શું કરવું? પણ જેને આવડતું નથી એ પૂછવા આવવાનું. એટલે દે ધના ધન આડે એટલે ધડ. જે બુદ્ધિ એ બધું વગરના બગડે. માણસો છે એના ઘરે ભુવા રાજ કરે છે. બુદ્ધિ રાજ કરે વગરના છે. માણસો છે એના ઘરે ગુરુ બાવા સાધ્વી સાધવા આ બધા એના ઘરે રાજ કરે છે. કેમ કે ઓલામાં કરે. બુદ્ધિ નથી, ઈ એના ઘરે એને ગુરુના મંત્ર દે ને એને માથે હાથ મૂકે ને એના આશીર્વાદ દેવાન. આવા આશીર્વાદ ક્યાં આવે? તમે હાથ મૂકો ને અમારી કાયા પવિત્ર બની જાય. એમ પવિત્ર બની જાય. આપણે ગંગાજી જાય પાપ ધોવા જાય છે. એટલે એ બધા ગંગાજી જઈને પાપ કેના ધોવાના? કોણ પાપ ધોઈને આવ્યો? કાંઈ વાંધો નહીં, કયો? મને તમારો ફોટો મોકલો, અમે આ YouTube માં અત્યારે જ ચડાવું છું. આ તમ તારે ચડાવો, પણ મને ફોટો ઈ કઈ મને મોકલતા નથી આવડતું. મનસુખભાઈ એમને બોલું હોવ કે કોઈ હોય તો એને કહો ને ફોટો કાઢી આપી ઓલી ગઈ એ વહુ ગઈ નોકરીમાં, છોકરો હમણાં ગયો ને હવે આવશે 7:30. એટલે એમણામાં ચડાવી દો તમ તારે, મારા નામથી ચડાવી દો, તમને છૂટશે. ઓકે, હાલો. ભલા. આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરો અને તમારી રાય કમેન્ટ બોક્સમાં અવશ્યથી લખો. આભાર.